યુનિવર્સિટીના 2007ના તત્કાલીન કુલપતિ ડોક્ટર કમલેશ જોશીપુરાએ રાજ્યના રાજ્યપાલની હાજરીની અંદર વિદ્યાર્થીઓ માટે કન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરી હતી. લગભગ 2007ના આજે 2024 થયા, પણ તમે કન્વોકેશન હોલની તમે હાલત જોઈ હશે કે હજી ખંડેર હાલતમાં જ છે. એનું મુખ્ય કારણ એ હતું કે કુલપતિ જે તે સમયના એ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર કામ દઈ દીધું હતું અને 2 કરોડ જેટલી રકમ એમને આપી દેવામાં આવી હતી. ત્યારબાદ વિવાદ થયો હતો ને હજુ એમને કામ 17 વર્ષ પછી એમને જ છે. એટલે લગભગ વિશ્વની 7 અજયબી પૈકી તાજમહેલ બનવાના 17 વર્ષ નહોતા થયા, ત્યારે આ વિશ્વની 8મી અજયબી એવી છે કે એમને 18મું વર્ષ ગઈકાલથી ચાલુ થઈ ગયું છે. એટલે કોંગ્રેસ દ્વારા આ ખંડેરનું નામકરણ માટેની જાહેરાત કરવામાં આવી હતી અને આજે જોશીપુરાના ઉતારો એમનું નામ આપવામાં આવ્યું છે. રિબિન કાપીને અમે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉદ્ઘાટન કર્યું છે અને એક પ્રતિકમારક વિરોધ તરીકે જે પદવીદાન સમારોહની અંદર વિદ્યાર્થીઓ જે વેશ ધારણ કરીને આવે એવા વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા પોતાના વેશ ધારણ કરીને આવ્યા છે. અમારી મુખ્ય માંગ એ જ છે કે રાજ્ય સરકાર ભાજપના આગેવાન કમલેશ જોશીપુરા છે તે એમની ઉપર આટલા બધા આરોપ અને એટલી બધી તપાસ કમિટીનું ગઠન છતાંય એમને ક્લીન ચીટ શા માટે આપે? હજી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નથી કરાવ્યો. વિદ્યાર્થી વિકાસ ફંડના જે 2 કરોડ રકમ હતી હજી વસૂલાત કરવામાં નથી આવી. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર અને યુનિવર્સિટીના સત્તાધોશીની મોટામાં મોટી નિષ્ફળતાનું આ એક મોટું ઉદાહરણ છે. અમારી રાજ્યપાલ સમક્ષ એક જ માંગ છે કે તમે તપાસ કમિટીનું નવું ગઠન કરો. વિપક્ષ તરીકે કોંગ્રેસ પુરાવા આપશે કે અહીંયા 2 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે અને આજે અમે પ્રતિકમારક વિરોધ તરીકે આજે આમનું નામકરણ આપ્યું છે, રિબીને આપી છે અને વિશ્વનું સૌથી ભ્રષ્ટ આ બિલ્ડિંગ છે એનો એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.